वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ ચોથો અધ્યાય 12. ધ્રુવજીને કુબેરનું વરદાન અને વિષ્ણુલોકની પ્રાપ્તિ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ધ્રુવનો ક્રોધ શાંત થઈ ગયો છે અને તેઓ યક્ષોનો વધ કરવામાંથી નિવૃત્ત થઈ ગયા છે. એ જાણીને ભગવાન કુબેર ત્યાં આવ્યા. તે સમયે યક્ષો, ચારણો અને કિન્નરો તેમની સ્તુતિ કરી રહ્યા હતા. તેમને જોતાં જ ધ્રુવજી હાથ જોડીને ઊભા થઈ ગયા. ત્યારે કુબેરજીએ કહ્યું. શ્રી કુબેરજી બોલ્યા, હે શુદ્ધ હૃદયના ક્ષત્રિય કુમાર, તમે પોતાના દાદાના ઉપદેશથી આવું દુસ્તજ્ય વેર ત્યજી દીધું, તેથી હું તમારા પર ઘણો પ્રસન્ન થયો છું. વાસ્તવમાં તમે નથી તો યક્ષોને માર્યા અને નથી તો યક્ષોએ તમારા ભાઈને માર્યા. સઘળા જીવોની ઉત્પત્તિ અને વિનાશનું કારણ તો એકમાત્ર કાળ જ છે. આ હું, તું વગેરે અસત મિથ્યા બુદ્ધિ તો અજ્ઞાનને લીધે જીવમાં સ્વપ્નવત શરીર વગેરેને આત્મા માનવાથી જ ઉત્પન્ન થાય છે. એનાથી જ મનુષ્યને બંધન તેમજ દુઃખ વગેરે પ્રતિકૂળ પરિસ્થિતિઓ પ્રાપ્ત થાય છે. ધ્રુવ, હવે તમે જાઓ, ભગવાન તમારું મંગળ કરો. તમે સંસાર બંધનમાંથી મુક્ત થવા માટે બધા જીવોમાં સમદ્રષ્ટિ રાખીને સર્વભૂતોના આત્મા શ્રીહરિનું ભજન કરો. તેઓ સંસારના બંધનને કાપનારા છે તથા સંસારની ઉત્પત્તિ વગેરે માટે ત્રિગુણાત્મક માયા શક્તિથી યુક્ત હોવા છતાં પણ વાસ્તવમાં તેનાથી પર છે. તેમના ચરણ કમળો જ સૌને માટે ભજન કરવા યોગ્ય છે. હે પ્રિયવર, અમે સાંભળ્યું છે કે તમે નિત્ય ભગવાન કમળનાભના ચરણ કમળોની સમીપ રહેનારા છો. તેથી તમે અવશ્ય વરદાન મેળવવાને યોગ્ય છો. ધ્રુવ, તમને જે વરદાનની ઈચ્છા હોય તે મારી પાસેથી નિઃસંકોચ અને નિઃશંક થઈને માંગી લો. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, યક્ષરાજ કુબેરજીએ જ્યારે વરદાન માંગવા માટે આ પ્રમાણે આગ્રહ કર્યો ત્યારે મહાભાગવત મહામતી ધ્રુવજીએ તેમની પાસેથી એ જ માંગ્યું કે મને શ્રી હરિની અખંડ સ્મૃતિ બની રહે કે જેનાથી મનુષ્ય સહજમાં જ દુસ્તર સંસાર સાગરને પાર કરી લે છે. ઈડવિડાના પુત્ર કુબેરજીએ અત્યંત પ્રસન્ન મનથી તેમને ભગવત સ્મૃતિનું પ્રદાન કર્યું. પછી ધ્રુવજીના દેખતા જ તેઓ અંતર ધ્યાન થઈ ગયા. ત્યાર પછી ધ્રુવજી પણ પોતાની રાજધાનીમાં પાછા આવી ગયા. ત્યાં રહીને તેમણે મોટી મોટી દક્ષિણાવાળા યજ્ઞોથી ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરી. ભગવાન જ દ્રવ્ય, ક્રિયા અને દેવતા વિષયક સમસ્ત કર્મ અને તેનું ફળ છે તથા કર્મફળને આપનારા પણ તેઓ જ છે. સર્વ ઉપાધિઓથી રહિત શરૂઆતમાં શ્રી અચ્યુતમાં પ્રબળ વેગયુક્ત ભક્તિભાવ રાખતા ધ્રુવજી પોતાનામાં અને સઘળા પ્રાણીઓમાં સર્વવ્યાપક શ્રી હરિને જ વિરાજી રહેલા જોવા લાગ્યા. ધ્રુવજી ઘણા જ શીલ સંપન્ન, બ્રાહ્મણ ભક્ત, દીનવત્સલ અને ધર્મ મર્યાદાના રક્ષક હતા. તેમના પ્રજાજનો તેમને સાક્ષાત પિતા તુલ્ય માનતા હતા. આ પ્રમાણે જાત જાતના ઐશ્વર્ય ભોગોથી પુણ્યનો અને ભોગોના ત્યાગપૂર્વક યજ્ઞ વગેરે કર્મોના અનુષ્ઠાનથી ઉપવાસ, વ્રત વગેરે દ્વારા પાપનો ક્ષય કરતાં કરતાં તેમણે 36,000 વર્ષો સુધી પૃથ્વીનું શાસન કર્યું. જીતેન્દ્રિય મહાત્મા ધ્રુવજીએ આ જ રીતે અર્થ, ધર્મ અને કામના સંપાદનમાં ઘણા બધા વર્ષો વિતાવ્યા અને પછી પોતાના પુત્ર ઉલ્કલને રાજસિંહાસન સોંપી દીધું. આ સમસ્ત દ્રશ્ય પ્રપંચને અવિદ્યા રચિત સ્વપ્ન અને ગંધર્વનગર જેવો માયાથી પોતાનામાં જ કલ્પિત માનીને અને શરીર, પત્ની, પુત્ર, મિત્ર, સેના, ભરપૂર ખજાનો, રાણીવાસ, સુરમ્ય વિહાર ભૂમિ તથા સમુદ્ર પર્યંત ભૂમંડળનું રાજ્ય આ બધું જ કાળના મુખમાં પડેલું છે એમ સમજીને તેઓ બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે પવિત્ર જળમાં સ્નાન કરી ઇન્દ્રિયોને વિશુદ્ધ કરી પછી સ્થિર આસનથી બેસીને પ્રાણાયામ દ્વારા શ્વાસને વશ કર્યો. ત્યારબાદ મન વડે ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાંથી ખસેડીને મનને ભગવાનના સ્થૂળ વિરાટ સ્વરૂપમાં સ્થિર કરી દીધું. તે જ વિરાટ સ્વરૂપનું ચિંતન કરતાં કરતાં તેઓ અંતમાં ધ્યાતા અને ધ્યાનના ભેદ વિનાની નિર્વિકલ્પ સમાધિમાં લીન થઈ ગયા અને તે અવસ્થામાં વિરાટ સ્વરૂપનો પણ પરિત્યાગ કરી દીધો. આ પ્રમાણે ભગવાન શ્રી હરિ પ્રત્યે નિરંતર ભક્તિભાવનો પ્રવાહ વહેતો રહેવાથી તેમની આંખોમાં વારંવાર આનંદના આંસુઓનું પૂર ઉમટી પડતું હતું. એનાથી તેમનું હૃદય દ્રવીભૂત થઈ ગયું અને શરીરમાં રોમાંચ થઈ આવ્યો. પછી દેહાભિમાન ઓગળી જવાથી તેમને હું ધ્રુવ છું એની સ્મૃતિ પણ રહી નહીં. આ જ સમયે ધ્રુવજીએ આકાશમાંથી એક ખૂબ મોટું સુંદર વિમાન ઉતરતું જોયું.
તે પોતાના પ્રકાશથી દસે દિશાઓને પ્રકાશિત કરી રહ્યું હતું, જાણે કે પૂર્ણિમાના ચંદ્રનો જ ઉદય થયો હોય. તેમાં 2 શ્રેષ્ઠ પાર્ષદો ગદાઓનો ટેકો લઈને ઊભા હતા. તેમને 4 ભુજાઓ હતી, સુંદર શ્યામ શરીર હતા, કિશોર અવસ્થા હતી અને અરુણ કમળ જેવી આંખો હતી. તેઓ સુંદર વસ્ત્રો, મુગટ, હાર, ભુજબંધ અને અતિ મનોહર કુંડળો ધારણ કરેલા હતા. તેમણે પુણ્ય શ્લોક શ્રી હરિના સેવકો જાણીને ધ્રુવજી ચકિત થઈને પૂજા વગેરેનો ક્રમ વિસરીને એકાએક ઊભા થઈ ગયા. આ ભગવાનના પાર્ષદોમાં મુખ્ય છે એમ સમજીને તેમણે શ્રી મધુસૂદનના નામોનું કીર્તન કરતાં કરતાં તેમને હાથ જોડી અને પ્રણામ કર્યા. ધ્રુવજીનું મન ભગવાનના ચરણ કમળોમાં તલ્લીન થઈ ગયું અને તેઓ હાથ જોડીને ઘણી નમ્રતાથી માથું નમાવીને ઊભા રહી ગયા. ત્યારે શ્રી હરિના પ્રિય પાર્ષદો સુનંદ અને નંદે તેમની પાસે જઈને હસતા હસતા કહ્યું. સુનંદ અને નંદ કહેવા લાગ્યા, હે રાજન, તમારું કલ્યાણ થાઓ. તમે સાવધાન થઈને અમારી વાત સાંભળો. તમે 5 વર્ષની વયે જ તપસ્યા કરીને સર્વેશ્વર ભગવાનને પ્રસન્ન કરી લીધા હતા. અમે તે જ અખિલ જગતના નિયંતા સાંગપાણી ભગવાન વિષ્ણુના સેવકો છીએ અને તમને ભગવાનના ધામમાં લઈ જવા માટે અહીં આવ્યા છીએ. તમે પોતાની ભક્તિના પ્રભાવથી વિષ્ણુલોકનો અધિકાર મેળવ્યો છે કે જે બીજાઓ માટે ઘણો દુર્લભ છે. પરમ જ્ઞાની સપ્તર્ષિઓ પણ ત્યાં સુધી પહોંચી શક્યા નથી. તેઓ નીચેથી તેને માત્ર જોતા રહે છે. સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહો, નક્ષત્રો અને તારાઓ પણ તેની પ્રદક્ષિણા કરતા રહે છે. ચાલો, તમે તે જ વિષ્ણુલોકમાં નિવાસ કરો. પ્રિયવર, આજ સુધી તમારા પૂર્વજો તથા અન્ય કોઈ પણ તે પદ પર ક્યારેય પહોંચી શક્યા નથી. ભગવાન વિષ્ણુનું તે પરમધામ સઘળા સંસાર માટે વંદનીય છે. તમે ત્યાં પધારીને વિરાજમાન થાઓ. હે આયુષ્મન, આ શ્રેષ્ઠ વિમાન પુણ્ય શ્લોક શિરોમણી શ્રી હરિએ તમારા માટે જ મોકલ્યું છે. તમે તેના પર આરૂઢ થવાને યોગ્ય છો. શ્રી મૈત્રેયજી કહે છે, ભગવાનના પ્રમુખ પાર્ષદોના આ અમૃતમય વચનો સાંભળીને પરમ ભાગવત ધ્રુવજીએ સ્નાન કર્યું. પછી સંધ્યાવંદન આદિ નિત્યકર્મોથી પરવારીને માંગલિક અલંકારો વગેરે ધારણ કર્યા. બદ્રિકાશ્રમમાં રહેનારા મુનિઓને પ્રણામ કરીને તેમના આશીર્વાદ લીધા. ત્યારબાદ તેમણે તે શ્રેષ્ઠ વિમાનની પૂજા અને પ્રદક્ષિણા કરી તથા પાર્ષદોને પ્રણામ કરીને સુવર્ણ સમૂહ કાંતિમાન દિવ્ય રૂપ ધારણ કરીને તે વિમાન પર ચઢવા તેઓ તૈયાર થયા. એ દરમિયાન જ ધ્રુવજીએ જોયું કે કાળ મૂર્તિમંત થઈને તેમની સામે ઊભો છે. ત્યારે તેઓ મૃત્યુના માથા પર પગ મૂકીને તે સમયે અદ્ભુત વિમાન પર ચડી ગયા. તે સમયે આકાશમાં દુંદુભી, મૃદંગ, ઢોલ વગેરે વાદ્યો વાગવા લાગ્યા. શ્રેષ્ઠ ગંધર્વો ગાન કરવા લાગ્યા અને પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. વિમાન પર બેસીને ધ્રુવજી જેવા ભગવાનના ધામમાં જવા તૈયાર થયા કે તરત જ તેમને પોતાની માતા સુનીતિનું સ્મરણ થઈ આવ્યું. તેઓ વિચારવા લાગ્યા, શું હું બિચારી માતાને છોડીને એકલો જ દુર્લભ વૈકુંઠ ધામમાં જઈશ? નંદ અને સુનંદ ધ્રુવના હૃદયની વાત જાણીને તેમને બતાવ્યું કે જુઓ, દેવી સુનીતિ આગળ આગળ બીજા વિમાનમાં જઈ રહ્યા છે. તેમણે ક્રમશઃ સૂર્ય વગેરે બધા જ ગ્રહો જોયા. માર્ગમાં જ્યાં ને ત્યાં વિમાનો પર બેઠેલા દેવતાઓ તેમની પ્રશંસા કરતાં કરતાં પુષ્પવૃષ્ટિ કરતા હતા. તે દિવ્ય વિમાન પર બેસીને ધ્રુવજી 3 લોકોને પાર કરીને સપ્તર્ષિ મંડળની પણ ઉપરના ભગવાનના વિષ્ણુના નિત્યધામમાં પહોંચ્યા. આ પ્રમાણે તેમણે અવિચળ ગતિ પ્રાપ્ત કરી. આ દિવ્યધામ પોતાના જ પ્રકાશથી પ્રકાશિત છે. આના પ્રકાશથી જ 3 લોક પ્રકાશિત થાય છે. આમાં જીવો પ્રત્યે ક્રૂરતા દાખવનારા મનુષ્યો જઈ શકતા નથી. અહીં તો એ લોકો જ પહોંચે છે કે જેઓ પ્રાણીઓના કલ્યાણ માટે રાત દિવસ શુભ કર્મો જ કરતા રહે છે. જેઓ શાંત, સમદર્શી, શુદ્ધ અને બધા પ્રાણીઓને પ્રસન્ન રાખનારા છે તથા ભગવાનના ભક્તોને જ પોતાના એકમાત્ર સુરત માને છે. તેવા લોકો સુગમતાપૂર્વક જ ભગવાનના આ ધામને પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે ઉત્તાનપાદના પુત્ર ભગવત પરાયણ શ્રી ધ્રુવજી 3 લોકોની ઉપર મુગટમાં ચૂડામણીની જેમ વિરાજીને શોભી રહ્યા હતા. હે કુરુનંદન, જેમ હાલરું ચલાવતી વખતે થાંભલીની ચારે બાજુ બળદો ફરતા રહે છે, તે જ રીતે ગંભીર ગતિવાળું આ જ્યોતિચક્ર તે અવિનાશી લોકના આશ્રયે જ નિરંતર ફરતું રહે છે. તેનો મહિમા જોઈને દેવર્ષિ નારદે પ્રચેતાઓની યજ્ઞશાળામાં વીણા વગાડીને આ 3 શ્લોક ગાયા હતા. નારદજીએ કહ્યું હતું, એમાં સંદેહ નથી કે પતિપરાયણ સુનીતાના પુત્ર ધ્રુવે તપસ્યા વડે અદ્ભુત શક્તિ સંચિત કરીને જે ગતિ મેળવી છે તે ગતિ ભાગવત ધર્મોની આલોચના કરીને વેદવાદી મુનિઓ પણ મેળવી શકતા નથી. તો પછી રાજાઓની તો વાત જ શી કરવી? અહો, તેઓ 5 વર્ષની વયે જ સાવકી માતાના વાઘબાણોથી મર્માઘાત પામીને દુઃખી હૃદયે વનમાં ચાલ્યા ગયા
અને મારા ઉપદેશ અનુસાર જ આચરણ કરીને તે અજય પ્રભુને જીતી લીધા કે જેઓ કેવળ પોતાના ભક્તોના ગુણોથી જ વશ થાય છે. ધ્રુવજીએ તો 5-6 વર્ષની વયે જ થોડા દિવસોની જ તપસ્યાથી ભગવાનને પ્રસન્ન કર્યા અને તેમનું પરમપદ મેળવી લીધું. પરંતુ તેમણે અધિકૃત કરેલું આ પદ ભૂમંડળમાં કોઈ બીજો ક્ષત્રિય વર્ષો સુધી તપસ્યા કરીને પણ શું મેળવી શકે ખરો? શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, તમે મને ઉદાર કીર્તિ ધ્રુવજીના ચરિત્ર વિશે પૂછ્યું હતું તે મેં તમને પૂરેપૂરું કહી સંભળાવ્યું. સાધુ પુરુષો આ ચરિત્રની ઘણી પ્રશંસા કરે છે. આ ધ્રુવ ચરિત્ર ધન, યશ અને આયુષ્યની વૃદ્ધિ કરનારું, પરમ પવિત્ર અને અત્યંત મંગળમય છે. આના શ્રવણથી સ્વર્ગ અને અવિનાશી પદ મળી શકે છે. આ દેવત્વની પ્રાપ્તિ કરાવનારું, ઘણું જ પ્રસન્નીય અને સમસ્ત પાપોનો નાશ કરનારું છે. ભગવાનના ભક્ત ધ્રુવનું આ પવિત્ર ચરિત્ર જેઓ શ્રદ્ધાપૂર્વક વારંવાર સાંભળે છે તેમને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે કે જેનાથી તેમના બધા જ દુઃખોનો નાશ થઈ જાય છે. એનું શ્રવણ કરનારને શીલ વગેરે ગુણોની પ્રાપ્તિ થાય છે. જેઓ મહત્તા ઈચ્છે છે તેમને મહત્તાની પ્રાપ્તિ કરાવનારું પદ મળે છે. જેઓ તેજ ઈચ્છે છે તેમને તેજ પ્રાપ્ત થાય છે અને મનસ્વીઓનું માન વધે છે. પવિત્ર કીર્તિ ધ્રુવજીના આ મહાન ચરિત્રનું સવારે અને સાંજે બ્રાહ્મણ વગેરે દ્વિજાતિઓના સમાજમાં એકાગ્ર ચિત્તે કીર્તન કરવું જોઈએ. ભગવાનના પરમ પવિત્ર ચરણોના શરણમાં રહેનારો જે મનુષ્ય આ ચરિત્ર નિષ્કામ ભાવે પૂર્ણિમા, અમાવસ્યા, બારસ, શ્રવણ નક્ષત્ર, તિથિક્ષય, વ્યતિપાત, સંક્રાંતિ અથવા રવિવારના દિવસે શ્રદ્ધાળુ મનુષ્યોને સંભળાવે છે તે સ્વયં પોતાના આત્મામાં જ સંતુષ્ટ રહેવા લાગે છે અને સિદ્ધ થઈ જાય છે. આ ધ્રુવ ચરિત્ર સાક્ષાત ભગવદ્ વિષયક અમૃતમય જ્ઞાન છે. જે લોકો ભગવાનના માર્ગના મર્મથી અજાણ છે તેમને જે કોઈ આ જ્ઞાન આપે છે તે દીનવત્સલ કૃપાળુ મનુષ્ય પર દેવતાઓ કૃપા કરે છે. ધ્રુવજીના કર્મો સર્વત્ર પ્રસિદ્ધ અને પરમ પવિત્ર છે. તેઓ પોતાની બાલ્યાવસ્થામાં જ માતાના ઘર અને રમકડાનો મોહ છોડીને શ્રી વિષ્ણુ ભગવાનના શરણે ચાલ્યા ગયા હતા. હે કુરુનંદન, તેમનું આ પરમ પવિત્ર ચરિત્ર મેં તમને કહી સંભળાવ્યું. इति श्रीमद्भगवते महापुराणे पारमहंस्या संहिताया चतुर्थ स्कंधे ध्रुवचरितम नाम द्वादशोध्याय चौथा स्कंद अंतर्गत ध्रुवचरित नामनो 12मो अध्याय समाप्त. बोलो कृष्ण कन्हैया लाल की जय. અધ્યાય 13મો ધ્રુવના વંશનું વર્ણન અને રાજા અંગનું ચરિત્ર. શ્રી સૂતજી કહે છે, હે સૌનકજી, શ્રી મૈત્રી મુનિના મુખેથી ધ્રુવજી વિષ્ણુપદ પર આરૂઢ થયા તે વૃત્તાંત સાંભળીને વિદુરજીના હૃદયમાં ભગવાન વિષ્ણુની ભક્તિનો ઉભરો આવ્યો અને તેમણે મૈત્રેયજીને ફરી પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી. વિદુરજીએ પૂછ્યું, હે ભગવત પરાયણ મુનિ, આ પ્રચેતાઓ કોણ હતા? તેઓ કોના પુત્ર હતા? કોના વંશમાં પ્રસિદ્ધ હતા? અને તેમણે ક્યાં યજ્ઞો કર્યો હતો? ભગવાનના દર્શનથી કૃતાર્થ થયેલા નારદજી પરમ ભાગવત છે એમ હું માનું છું. તેમણે 5 રાતનું નિર્માણ કરીને શ્રીહરિની પૂજા પદ્ધતિ રૂપ ક્રિયાયોગનો ઉપદેશ કર્યો છે. જે સમયે પ્રચેતાઓ સ્વધર્મનું આચરણ કરતા રહીને ભગવાન યજ્ઞેશ્વરની આરાધના કરી રહ્યા હતા તે જ સમયે ભક્ત શ્રેષ્ઠ નારદજીએ ધ્રુવજીનું ગુણગાન કર્યું હશે. હે બ્રહ્મન, તે સ્થળે તેમણે ભગવાનની જે લીલાપૂર્ણ કથાઓનું વર્ણન કર્યું હોય તે બધી કથાઓ મને સંભળાવો. મને તે સાંભળવાની ઘણી ઈચ્છા છે. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, મહારાજ ધ્રુવ વનમાં ચાલ્યા ગયા તે પછી તેમના પુત્ર ઉત્કલે પોતાના પિતાના સાર્વભૌમ વૈભવ અને રાજ્ય સિંહાસનનો અસ્વીકાર કરી દીધો. તે જન્મથી જ શાંત ચિત્તના, આસક્તિ રહિત અને સમદર્શી હતા તથા સમસ્ત લોકોને પોતાના આત્મામાં જ અને પોતાના આત્માને સમસ્ત લોકોમાં સ્થિત જોતા હતા. તેમના અંતઃકરણનો વાસનારૂપી મળ અખંડ યોગના અગ્નિથી ભસ્મ થઈ ગયો હતો. તેથી તેઓ પોતાના આત્માને વિશુદ્ધ બોધરસ સહિત અભિન્ન, આનંદમય અને સર્વત્ર વ્યાપ્ત જોતા હતા. બધા જ પ્રકારના ભેદો વિનાના પ્રશાંત બ્રહ્મને જ તેઓ પોતાનું સ્વરૂપ સમજાવતો હતો તથા પોતાના આત્માથી ભિન્ન કશું જ નથી એમ જોતો હતો. તેઓ અજ્ઞાની લોકોને મૂર્ખ, અંધ, બઘેર, છકેલા અથવા મૂંગા જેવા લાગતા હતા, પરંતુ વાસ્તવમાં તેઓ એવા ન હતા. તેમનું જે તેજ હતું તે એવી રીતે ઢંકાયેલું હતું કે જેમ વિના જ્વાળાનો અગ્નિ હોય. તેથી કુળના વૃદ્ધો, વડીલો તથા મંત્રીઓએ તેમને મૂર્ખ અને પાગલ સમજીને તેમના નાના ભાઈ ભ્રમિપુત્ર વત્સરને રાજા બનાવ્યો. વત્સરની પ્રિય પત્ની સ્વવીરથીના ગર્ભથી પુષ્પાર્ણ, તિગ્મકેતુ, ઈશ,
ઉર્જ, વસુ અને જય નામના 6 પુત્રો થયા. પુષ્પાર્ણ અને પ્રભા અને દોસા નામની 2 પત્નીઓ હતી. તેમાંની પ્રભાને પ્રાતઃ, મધ્યદિન અને સાયમ એ 3 પુત્રો થયા. દોષાને પ્રદોષ, નિશિત અને વ્યુષ્ટ એ 3 પુત્રો થયા. વ્યુષ્ટે પોતાની પત્ની પુષ્કરણીથી સર્વ તેજસ નામનો પુત્ર ઉત્પન્ન કર્યો. તેની પત્ની આકુતિથી ચક્ષુષ નામનો પુત્ર થયો. ચાક્ષુષ મન્વંતરમાં તેજ મનુ થયા. ચક્ષુ મુનિની પત્ની નડવલાથી પુરુ, કુત્સ, ત્રિત, ધ્યુમ્ન, સત્યવાન, રૂત, વ્રત, અગ્નિષ્ટોમ, અતિરાત્ર, પ્રદ્યુમ્ન, શિબી અને ઉલ્મુક એ 12 સત્વગુણી પુત્રો થયા. એમાંના ઉલ્મુકે પોતાની પત્ની પુષ્કરિણીથી અંગ, સુમનસ, ખ્યાતિ, ક્રતુ, અંગિરા અને ગઈ એ 6 ઉત્તમ પુત્રો ઉત્પન્ન કર્યા. અંગની પત્ની સુનિથાએ ક્રૂરકર્મી વેનને જન્મ આપ્યો, જેની દુષ્ટતાથી ઉદ્વિગ્ન થઈને રાજર્ષિ અંગનગર છોડીને ચાલ્યા ગયા હતા. પ્રિય વિદુરજી, મુનિઓના વચનો વજ્ર જેવા અમોઘ હોય છે. તેમણે અંગે ક્રુદ્ધ થઈને વેનને શાપ આપ્યો અને જ્યારે તે મૃત્યુ પામ્યો ત્યારે કોઈ રાજા નહીં રહેવાને કારણે જગતમાં લૂંટારાઓ દ્વારા પ્રજાજનોને ઘણું કષ્ટ પડવા લાગ્યું. એ જોઈને તેમણે વેનની જમણી ભુજાનું મંથન કર્યું, જેથી ભગવાન વિષ્ણુના અંશાવતાર આદિ સમ્રાટ મહારાજ પૃથુ પ્રગટ થયા. વિદુરજીએ પૂછ્યું, હે બ્રહ્મન, મહારાજ અંગ તો શીલ સંપન્ન, સાધુ સ્વભાવના, બ્રાહ્મણોના ભક્ત અને મોટા મહાત્મા હતા, તો તેમને વેન જેવો દુષ્ટપુત્ર કેમ થયો કે જેને કારણે દુઃખી થઈને તેમણે નગર છોડવું પડ્યું? રાજદંડ ધારણ કરનારા વેનનો એવો તે કયો અપરાધ હતો કે ધર્મજ્ઞાની મુનીશ્વરોએ તેના પ્રત્યે શાપરૂપી બ્રહ્મદંડનો પ્રયોગ કર્યો? પ્રજાનું કર્તવ્ય છે કે તે પ્રજાપાલક રાજાથી કોઈ પાપ થવા પામે તો પણ તેનો તિરસ્કાર ન કરે, કારણ કે તે પોતાના પ્રભાવથી 8 લોકપાલોનું તેજ ધારણ કરતો હોય છે. હે બ્રહ્મન, તમે ભૂત ભવિષ્યની વાતો જાણનારાઓમાં સર્વશ્રેષ્ઠ છો, તેથી તમે મને સુનિથિના પુત્ર વેનના બધા કરતૂતો કહી સંભળાવો. હું તમારો શ્રદ્ધાળુ ભક્ત છું. શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, એકવાર રાજાશ્રી અંગે અશ્વમેઘ મહાયજ્ઞનું અનુષ્ઠાન કર્યું. તેમાં વેદવાદી બ્રાહ્મણોએ આવાહન કર્યું. તેમ છતાં પણ દેવતાઓ પોતાનો ભાગ લેવા આવ્યા નહીં. ત્યારે ઋત્વિજો વિસ્મિત થયા અને તેમણે યજમાન અંગને કહ્યું, રાજન, અમે આહુતિઓના રૂપમાં તમારા ઘી વગેરે પદાર્થોનો જે હવન કરીએ છીએ તેનો દેવતાઓ સ્વીકાર કરતા નથી. અમે જાણીએ છીએ કે તમારી હવન સામગ્રી દૂષિત નથી. તમે તે સામગ્રી ઘણી શ્રદ્ધાથી એકઠી કરેલી છે અને વેદમંત્રો પણ કોઈ પ્રકારે નિર્બળ નથી, કારણ કે તેમનો પ્રયોગ કરનારા ઋત્વિજો યાજક માટે યોગ્ય એવા બધા જ નિયમોનું સંપૂર્ણપણે પાલન કરી રહ્યા છે. અમને એવી કોઈ વાત દેખાતી નથી કે યજ્ઞમાં દેવતાઓનો આ યજ્ઞમાં જરાક પણ તિરસ્કાર થયો હોય. તો તેમ છતાં પણ કર્માધ્યક્ષ દેવતાઓ શા માટે પોતાનો ભાગ ગ્રહણ કરતા નથી? શ્રી મૈત્રેયજી કહે છે, ઋત્વિજોની વાત સાંભળીને યજમાન અંગ ઘણા ઉદાસ થયા. ત્યારે તેમણે યાજકોની અનુમતિ લઈને મૌન તોડીને સભાજનોને પૂછ્યું, હે સભાજનો, દેવતાઓ આવાહન કરવા છતાં પણ યજ્ઞમાં આવતા નથી અને નથી તો સોમપાત્ર પણ ગ્રહણ કરતા, તો તમે બતાવો કે મારાથી એવો કયો અપરાધ થયો છે? સભાજનોએ કહ્યું, રાજન, આ જન્મમાં તો તમારાથી જરા જેટલો પણ અપરાધ થયો નથી, પણ હા, પૂર્વજન્મમાં એક અપરાધ અવશ્ય થયેલો છે કે જેને કારણે તમે આવા સર્વગુણ સંપન્ન હોવા છતાં પણ પુત્રહીન છો. તમારું કલ્યાણ થાય એ માટે પહેલાં તમે સુપુત્ર મેળવવા માટે કોઈ ઉપાય કરો. જો તમે પુત્રની કામનાથી યજ્ઞ કરશો તો ભગવાન યોગેશ્વર તમને અવશ્ય પુત્ર પ્રદાન કરશે. જ્યારે સંતાન માટે સાક્ષાત યજ્ઞ પુરુષ શ્રીહરિનું આવાહન કરવામાં આવશે ત્યારે દેવતાઓ પોતે જ પોતપોતાનો યજ્ઞ ભાગ ગ્રહણ કરી લેશે. ભક્ત જે વસ્તુની કામના કરે છે શ્રીહરિ તેને તે જ વસ્તુ આપે છે. તેમની જે રીતે આરાધના કરવામાં આવે છે તે જ પ્રમાણે ઉપાસકને ફળ પણ મળે છે. આ પ્રમાણે રાજા અંગને પુત્ર પ્રાપ્તિ કરાવવાનો નિશ્ચય કરીને ઋત્વિજોએ રશ્મિઓમાં રહેલા શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા માટે પુરોડાસ નામનો ચરુ સમર્પણ કર્યો. યજ્ઞમાં આહુતિ નાખતા જ અગ્નિકુંડમાંથી સોનાના હાર અને સફેદ વસ્ત્રોથી વિભૂષિત એક પુરુષ પ્રગટ થયા. તેઓ એક સુવર્ણ પાત્રમાં સિદ્ધ કરેલી ખીર લીધેલા હતા. ઉદાર બુદ્ધિના રાજા અંગે યાજકોની અનુમતિથી પોતાના ખોબામાં તે ખીર લીધી અને તેને પોતે સૂંઘીને પ્રસન્નતાપૂર્વક પોતાની પત્નીને આપી. પુત્રહીન રાણીએ તે પુત્ર આપનારી ખીર આરોગી અને ગર્ભધારણ કર્યો. તેનાથી યોગ્ય સમયે તેને એક પુત્ર થયો.
તે બાળક બાલ્યાવસ્થાથી જ અધર્મના વંશમાં ઉત્પન્ન થયેલા પોતાના નાના અર્થાત માતાના પિતા મૃત્યુનો અનુયાયી હતો. સુનિથા મૃત્યુની જ પુત્રી હતી, તેથી તે પણ અધાર્મિક જ થયો. તે દુષ્ટ વેન ધનુષ્ય બાણ ચઢાવીને વનમાં જતો અને પારઘીની જેમ બિચારા ભલાભોળા હરણોની હત્યા કરતો હતો. તેને જોતાં જ પૂર્વાસી લોકો વેન આવ્યો એમ પોકારી ઉઠતા હતા. તેવો ક્રૂર અને નિર્દય હતો કે મેદાનમાં રમતા પોતાના સમવયસ બાળકોને પશુઓની જેમ બળપૂર્વક મારી નાખતો હતો. વેનની આવી દુષ્ટ પ્રકૃતિ જોઈને મહારાજ અંગે તેને વિવિધ રીતે સુધારવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ તેને સુમાર્ગ પર લાવવા સમર્થ થયા નહીં. એનાથી તેમને ઘણું જ દુઃખ થયું. તેઓ મનોમન કહેતા હતા, જે ગૃહસ્થોને પુત્રો નથી તેમણે ચોક્કસ પૂર્વજન્મમાં શ્રીહરિની આરાધના કરી હશે. તેનાથી તેમણે કુપુત્રના કુકર્મોથી થતો અસહ્ય કલેશ સહન કરવો પડતો નથી, જેની કરણીથી માતા પિતાનો સઘળો યશ ધૂળમાં મળી જાય. તેમણે અધર્મના ભાગી થવું પડે, સૌની સાથે વિરોધ થઈ જાય, ક્યારેય નહીં છૂટતી ચિંતા વહોરી લેવી પડે અને ઘર પણ દુઃખદાયી થઈ પડે. એવા કહેવા ખાતરના જ સંતાનને માટે કયો સમજુ મનુષ્ય લલચાશે? તે તો આત્માને માટે એક પ્રકારનું મોહમય બંધન જ છે. હું તો સુપુત્ર કરતાં કુપુત્રને જ સારો સમજું છું, કારણ કે સુપુત્રનો ત્યાગ કરવામાં ભારે કલેશ થાય છે, જ્યારે કુપુત્ર ઘરને નરક બનાવી દે છે અને તેથી તેનાથી સહેજે છુટકારો થઈ જાય છે. આ પ્રમાણે વિચારતા વિચારતા મહારાજ અંગને રાત્રે ઊંઘ આવી નહીં. તેમનું ચિત્ત ગૃહસ્થીમાંથી વિરક્ત થઈ ગયું. તેઓ અડધી રાતની વેળાએ પથારીમાંથી ઊભા થયા. તે સમયે વેનની માતા ઊંઘમાં બેસૂદ પડી હતી. રાજાએ બધાનો મોહ છોડી દીધો અને તે જ સમયે કોઈની ખબર ન પડે એ રીતે ચૂપચાપ મહાન ઐશ્વર્યભર્યા તે રાજમહેલમાંથી નીકળીને વનમાં ચાલ્યા ગયા. મહારાજ વિરક્ત થઈને ઘરમાંથી નીકળી ગયા છે એ જાણીને બધા જ પ્રજાજનો, પુરોહિતો, મંત્રીઓ, સુરતજનો વગેરે અત્યંત શોક વિહ્વળ થઈને પૃથ્વી પર તેમની શોધ કરવા લાગી ગયા. બરાબર એવી જ રીતે કે જેમ યોગનું યથાર્થ રહસ્ય નહીં જાણનારા મનુષ્યો પોતાના હૃદયમાં સંતાયેલા ભગવાનને જ બહાર શોધે છે. જ્યારે તેમને પોતાના સ્વામીનો ક્યાંય પતો ન લાગ્યો ત્યારે તેઓ નિરાશ થઈને નગરમાં પાછા આવી ગયા અને ત્યાં જે મુનિઓ એકઠા થયા હતા તેમને યથોચિત પ્રણામ કરીને તેમણે આંખોમાં આંસુ ભરીને મહારાજના નહીં મળવાનો વૃત્તાંત સંભળાવ્યો. ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા ચતુર્થ સ્કંધે ત્રયોદશોધ્યાય ચોથા સ્કંધ અંતર્ગત 13મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય 14મો રાજા વેનની કથા. શ્રી મૈત્રેયજી કહે છે, હે વીર શ્રેષ્ઠ વિદુરજી, અંગરાજાના ચાલ્યા ગયા પછી બધા જ લોકોનું ક્ષેમ કુશળ ઈચ્છનારા ભૃગુ વગેરે મુનિઓએ જોયું કે હવે પૃથ્વીનું રક્ષણ કરનારું કોઈ જ રહેવા પામ્યું નથી. બધા લોકો પશુઓ જેવા ઉચ્છૃલ્લ થઈ ગયા છે. ત્યારે તેમણે માતા સુનિથાની સંમતિથી, મંત્રીઓની સંમતિ નહીં હોવા છતાં પણ વેનનો ભૂમંડળના રાજ્યપદ પર અભિષેક કર્યો. વેન ઘણો કઠોર શાસક હતો. જ્યારે ચોર લૂંટારાઓએ સાંભળ્યું કે તે જ રાજ્ય સિંહાસન પર બેઠો છે, ત્યારે સાપથી બીધેલા ઉંદરોની જેમ તેઓ બધા તરત જ જ્યાં ત્યાં સંતાઈ ગયા. રાજ્ય સિંહાસન મળવાથી વેન આઠે લોકપાલોની ઐશ્વર્ય કલાને કારણે ઉન્મત્ત થઈ ગયો અને અભિમાનને લીધે પોતાને જ સૌથી મહાન માનીને મહાપુરુષોનું અપમાન કરવા લાગ્યો. તે ઐશ્વર્યના મદથી આંધળો થઈને રથ પર ચડીને નિરંકુશ ગજરાજની જેમ પૃથ્વી પર અને આકાશને ધ્રુજાવતો સર્વત્ર વિચરવા લાગ્યો. કોઈ પણ દ્વિજાતીય વર્ણના મનુષ્ય ક્યારેય કોઈ પણ પ્રકારના યજ્ઞ, દાન અને હવન કરવા નહીં. આવો ઢંઢેરો પોતાના રાજ્યમાં પીટાવીને તેણે બધા ધર્મકર્મ બંધ કરાવી દીધા. દુષ્ટવેનનો આવો અત્યાચાર જોઈને બધા ઋષિમુનિઓ એકઠા થયા અને સંસાર પર સંકટ આવેલું સમજીને કરુણાવશ પરસ્પરને કહેવા લાગ્યા, અહો, જેમ બંને તરફ બળતા લાકડાની વચ્ચે રહેનારા કીડી વગેરે જીવજંતુઓ મહાન સંકટમાં પડી જાય છે, તેવી જ રીતે આ સમયે બધા પ્રજાજનો એક તરફ રાજાના અને બીજી તરફ ચોર લૂંટારાઓના અત્યાચારથી મહાન સંકટમાં પડી રહ્યા છે. અમે અરાજકતાના ભયથી જ અયોગ્ય હોવા છતાં પણ વેનને રાજા બનાવ્યો હતો, પરંતુ હવે તેનાથી પણ પ્રજાને ભય થઈ ગયો છે. આવી દશામાં પ્રજાજનોને કઈ રીતે સુખ શાંતિ મળી શકે? સુનિથાની કુખેથી જન્મેલો આ વેન સ્વભાવથી જ દુષ્ટ છે, પરંતુ સાપને દૂધ પીવડાવવાની જેમ આને પાળવા પોષવાનું પાળનારાઓ માટે અનર્થનું કારણ બની ગયું છે. અમે આને પ્રજાનું રક્ષણ કરવા માટે નિયુક્ત કર્યો હતો, પણ આ આજે પ્રજાને જ નષ્ટ કરવા કટિબદ્ધ થયો છે.
આટલું બધું હોવા છતાં પણ અમારે એને અવશ્ય સમજાવવો જોઈએ. એમ કરવાથી એણે કરેલા પાપ અમને સ્પર્શે નહીં. આ દુરાચારી છે એવું જાણવા છતાં અમે વેનને રાજા બનાવ્યો હતો, પરંતુ જો હવે સમજાવવા છતાં પણ એ અમારી વાત નહીં માને તો સંસારના ધિક્કારથી દાઝેલા એ દુષ્ટને અમે પોતાના તેજથી ભસ્મ કરી દઈશું. આવો વિચાર કરીને મુનિજનો વેન પાસે ગયા અને પોતાના ક્રોધને ગુપ્ત રાખીને તેને પ્રિય વચનોથી સમજાવતા આ પ્રમાણે કહેવા લાગ્યા. મુનિઓએ કહ્યું, હે રાજન, અમે તમને જે વાત કહીએ તેના પર ધ્યાન આપો. એનાથી તમારું આયુષ્ય, શ્રી, સમૃદ્ધિ, બળ અને કીર્તિમાં વૃદ્ધિ થશે. હે તાત, જો મનુષ્ય મન, વાણી, શરીર અને બુદ્ધિથી ધર્મનું આચરણ કરે છે તો તેને સ્વર્ગ વગેરે શોક રહિત લોકોની પ્રાપ્તિ થાય છે. જો તેનો નિષ્કામ ભાવ હોય તો તે જ ધર્મ તેને અનંત મોક્ષપદ પર પહોંચાડી દે છે. તેથી હે વીર શ્રેષ્ઠ, પ્રજાના કલ્યાણરૂપ તે ધર્મ તમારે કારણે નષ્ટ થવો જોઈએ નહીં. ધર્મના નષ્ટ થવાથી રાજા પણ ઐશ્વર્યથી ભ્રષ્ટ થઈ જાય છે. હે રાજન, જે રાજા દુષ્ટ મંત્રીઓ તેમજ ચોરો વગેરેથી પોતાની પ્રજાનું રક્ષણ કરતો રહીને ન્યાયને અનુકૂળ કરતો રહે છે, તે આ લોકમાં અને પરલોકમાં બંને સ્થળે સુખ પામે છે. જેના રાજ્યમાં કે નગરમાં વર્ણાશ્રમના ધર્મોનું પાલન કરનારા મનુષ્યો સ્વધર્મના પાલન વડે ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરે છે, હે મહાભાગ્યવાન, જે ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે તે રાજા પર ભગવાન પ્રસન્ન રહે છે, કારણ કે તેઓ જ સઘળા વિશ્વના આત્મા અને સમસ્ત ભૂત પ્રાણીઓના રક્ષક છે. ભગવાન બ્રહ્મા વગેરે જગદીશ્વરોના પણ ઈશ્વર છે. તેમના પ્રસન્ન થવાથી કોઈ પણ વસ્તુ દુર્લભ રહેવા પામતી નથી. ત્યારે જ તો ઇન્દ્ર વગેરે લોકપાલો સહિત સમસ્ત લોકો તેમને ઘણા આદરથી પૂજા ઉપહાર સમર્પિત કરે છે. હે રાજન, ભગવાન શ્રી હરિ સમસ્ત લોકો, લોકપાલો અને યજ્ઞોના નિયંતા છે. તેઓ વેદત્રયરૂપ, દ્રવ્યરૂપ અને તપઃ સ્વરૂપ છે. તેથી તમારા જ દેશવાસીઓ તમારી ઉન્નતિ માટે અનેક પ્રકારના યજ્ઞોથી ભગવાનનું યજન કરે છે. તેમનું અનુકૂળ જ તમારે રહેવું જોઈએ. જ્યારે તમારા રાજ્યમાં બ્રાહ્મણો યજ્ઞોનું અનુષ્ઠાન કરશે ત્યારે તેમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાનના અંશ સ્વરૂપ દેવતાઓ તમને મનોવાંછિત ફળ આપશે. તેથી હે વીરશ્રેષ્ઠ, તમારે યજ્ઞ વગેરે ધર્મના અનુષ્ઠાનો બંધ કરીને દેવતાઓનો તિરસ્કાર નહીં કરવો જોઈએ. વેને કહ્યું, તમે લોકો મહામૂર્ખ છો. ખેદ છે કે તમે અધર્મમાં જ ધર્મબુદ્ધિ કરી રાખી છે. ત્યારે તમે જીવિકા આપનારા મુજ સાક્ષાત પતિને છોડીને કોઈ બીજા ઝાર પતિની ઉપાસના કરો છો. જે લોકો મૂર્ખતાને લીધે રાજારૂપી પરમેશ્વરનો અનાદર કરે છે તેમને નથી તો સુખ મળતું આ લોકમાં અને નથી તો મળતું પરલોકમાં. અરે, જેનામાં તમારી બધાની આટલી ભક્તિ છે તે યજ્ઞ પુરુષ છે કોણ? આ તો એવી જ વાત થઈ કે જેમ કુલટા સ્ત્રીઓ પોતાના પરણેલા પતિ સાથે પ્રેમ નહીં કરતા કોઈ પરપુરુષમાં આસક્ત થઈ જાય. વિષ્ણુ, બ્રહ્મા, મહાદેવ, ઇન્દ્ર, વાયુ, યમ, સૂર્ય, મેઘ, કુબેર, ચંદ્રમા, પૃથ્વી, અગ્નિ અને વરુણ તથા આ સિવાય બીજા જેઓ વરદાન અને શાપ આપવામાં સમર્થ દેવતાઓ છે તે તમામે તમામ રાજાના શરીરમાં રહે છે. તેથી રાજા સર્વદેવમય છે અને દેવતાઓ તેના અંશ માત્ર છે. તેથી હે બ્રાહ્મણો, તમે મત્સરતા છોડીને પોતાના સઘળા કર્મો વડે એકમાત્ર મારું જ પૂજન કરો અને મને જ બલિ સમર્પિત કરો. ભલા મારા સિવાય અન્ય કોણ અગ્ર પૂજાનો અધિકારી હોઈ શકે? શ્રી મૈત્રેયજી કહે છે, આ પ્રમાણે વિપરીત બુદ્ધિ થવાને કારણે તે અત્યંત પાપી અને કુમાર્ગગામી થઈ ગયો હતો. તેનું પુણ્ય ક્ષીણ થઈ ચૂક્યું હતું. તેથી મુનિઓએ ઘણા વિનયપૂર્વક પ્રાર્થના કરી તો પણ તેણે તેમની વાત પર ધ્યાન આપ્યું નહીં. કલ્યાણરૂપ વિદુરજી, પોતાને મહાન બુદ્ધિમાન સમજનારા વેને જ્યારે તે મુનિઓની આ પ્રમાણે અવમાનતા કરી ત્યારે પોતાની વાજબી માંગણીને વ્યર્થ ગયેલી જોઈને તેઓ તેના પર અત્યંત કોપિત થઈ ગયા. મારી નાખો, સ્વભાવથી જ દુષ્ટ આ પાપીને મારી નાખો. આ જો જીવતો રહી ગયો તો થોડા દિવસમાં સંસારને અવશ્ય ભસ્મ કરી નાખશે. આ દુરાચારી કોઈ પણ પ્રકારે રાજ સિંહાસનને લાયક નથી, કારણ કે આ નફટ સાક્ષાત યજ્ઞપતિ શ્રી વિષ્ણુ ભગવાનની નિંદા કરે છે. અહો, જેમની કૃપાથી આને આટલું ઐશ્વર્ય મળ્યું છે તે શ્રી હરિની નિંદા આ અભાગ્યા વેન સિવાય અન્ય કોણ કરી શકે? આ પ્રમાણે પોતાના ગોપવેલા ક્રોધને પ્રગટ કરીને તેમણે તેને મારવાનો નિશ્ચય કરી લીધો. તે વેનને તો ભગવાનની નિંદા કરવાને કારણે પહેલાંથી મરી ચૂકેલો હતો. તેથી કેવળ હુંકારાથી જ તેમણે તેને પતાવી દીધો. પછી મુનિઓ પોતપોતાના આશ્રમોમાં ચાલ્યા ગયા. ત્યારે અહીં વેનની શોકવિહવળ માતા સુનિથા મંત્રો વગેરે શક્તિથી તથા બીજી યુક્તિઓથી પોતાના પુત્રના શબનું રક્ષણ કરતી રહી. એક દિવસ તે મુનિઓ સરસ્વતીના પવિત્ર જળમાં સ્નાન કરીને
અગ્નિહોત્રથી પરવારીને નદીના કાંઠે બેઠા હતા અને શ્રીહરિની ચર્ચા કરતા હતા. તે દિવસોમાં લોકો ભુવનોમાં આતંક ફેલાવનારા ઘણા બધા ઉપદ્રવો થતા જોઈને તેઓ પરસ્પર કહેતા હતા, આજકાલ પૃથ્વીનું રક્ષણ કરનાર કોઈ નથી, તેથી ચોર લૂંટારાઓને કારણે એનું કંઈ અમંગળ તો નહીં થાય ને. ઋષિજનો આવો વિચાર કરી રહ્યા હતા ત્યારે જ તેમણે ચારે દિશાઓમાં હુમલો કરનારા ચોરો અને લૂંટારાઓને કારણે ઉડેલી ઘણી પારાવાર ધૂળ જોતાં તેઓ સમજી ગયા કે રાજા વેનના મરી જવાને કારણે દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ છે, રાજ્ય શક્તિહીન થઈ ગયું છે અને ચોર લૂંટારાઓ વધી ગયા છે. આ સઘળો ઉપદ્રવ લોકોનું ધન લૂંટી લેનારા તથા એકબીજાના લોહીના તરસ્યા લૂંટારાઓનો જ છે. પોતાના તેજથી અથવા તપોબળથી લોકોને આવી કુપ્રવૃત્તિ કરતા અટકાવવામાં પોતે સમર્થ હતા, તો પણ એમ કરવામાં હિંસા વગેરે દોષ જાણીને તેમણે આનું કોઈ નિવારણ કર્યું નહીં. પછી વિચાર્યું કે બ્રાહ્મણ સમદર્શી અને શાંત સ્વભાવનો પણ હોય, છતાં પણ જો તે દીનજનોની ઉપેક્ષા કરે તો એનું તપ એ રીતે નષ્ટ થઈ જાય છે કે જેમ ફૂટેલા ઘડામાંથી પાણી વહી જાય છે. વળી રાજર્ષિ અંગનો વંશ પણ નષ્ટ થવો જોઈએ નહીં, કારણ કે એમાં અમોઘ શક્તિયુક્ત અને ભગવત પરાયણે અનેક રાજાઓ થઈ ચૂક્યા છે. આવો નિશ્ચય કરીને તેમણે મૃત રાજાની જાંઘનું ઘણા જોરથી મંથન કર્યું તો તેમાંથી એક ઠીંગણો પુરુષ ઉત્પન્ન થયો. તે કાગડા જેવો કાળો હતો. તેના બધા અંગો અને વિશેષ કરીને ભુજાઓ ઘણી નાની હતી, જડબા ઘણા મોટા, પગ ટૂંકા, નાક ચપટું, આંખો લાલ અને વાળ તાંબાના જેવા રંગના હતા. તેણે અત્યંત દીનતા અને નમ્ર ભાવે પૂછ્યું કે હું શું કરું? તો ઋષિઓએ કહ્યું, નિષિદ્ધ અર્થાત બેસી જા. તેનાથી તે નિષાદ કહેવાયો. તેને જન્મ લેતા જ રાજા વેનના ભયંકર પાપો પોતાને માથે લઈ લીધા. તેથી તેના વંશજો નૈષાદો પણ હિંસા, લૂંટફાટ વગેરે પાપ કર્મોમાં રત રહે છે. તેથી તેઓ ગામ અને નગરમાં ન રહેતા જંગલો તથા પર્વતોમાં જ નિવાસ કરે છે. इति श्रीमद्भगवते महापुराणे पारमहंस्या संहिताया चतुर्थ स्कन्धे पृथुचरिते निषादोत्पत्ति नाम चतुर्दशोध्याय. चौथा स्कंध अंतर्गत पृथुचरितमानो निषादोत्पत्ति नामनो 14मो अध्याय समाप्त. बोलो कृष्ण कन्हैया लाल की जय.